નમસ્કાર, મારું નામ જયેશ આહે. અરે ભાઈ, આજે મરાઠી લુકમાં એટલે આવ્યા છે કારણ કે આજે અમારે મરાઠી સ્ટાઇલથી કરવાની છે વક્રતુંડની એવી વધામણી કે જે આપ સૌ કોઈ માટે યાદગાર બની રહેશે. અને એટલા માટે પણ યાદગાર બની રહેશે કારણ કે આપના ઘરે જો ગજાનન ગણપતિ આવી રહ્યા છે તો તેની આગતા સ્વાગતા કેવી રીતે કરશો તેના તમામ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. અને અમારી સાથે જોડાયા છે જાણીતા આચાર્ય ડૉક્ટર રાજા શાસ્ત્રી. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો આ વખતનો અવસર કેટલો બની રહેવાનો છે ખાસ, અને આપ જો ગણપતિજીને ઘરે લાવી રહ્યા છો તો શાસ્ત્રોક્ત બાબતોનું કેટલું રાખશો ધ્યાન, તેની પણ અમે આજે આપને તમામ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. તો જોડાઈ જાઓ મારી સાથે એ જાણવા માટે કે આ વખતે વક્રતુંડના વધામણા કરશો તો કયા દ્રવ્યો અર્પણ કરશો, કયા ફળ ફૂલ અર્પણ કરશો, કઈ મીઠાઈઓ અર્પણ કરશો. એટલું જ નહીં, આ તમામ અર્પણ કરશો પણ સાથોસાથ તમારા પ્રશ્નોનું શું, એ પ્રશ્નોનું નિવારણ કેવી રીતે લાવશો, આ તમામ બાબતો અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. તો જોડાઈ જાઓ અમારી સાથે અને આપ પણ કરો વક્રતુંડના વધામણા. ગણેશ મહોત્સવ આવે ત્યારે સૌ કોઈને આખરે એ પ્રશ્ન સતાવતો હોય છે કે આ વખતે કેવા સ્વરૂપના ગજાનન ગણપતિને આપણે ઘરમાં સ્થાપિત કરીશું. પણ માટીના ગણપતિ જો આપણે ઘરમાં સ્થાપિત કરવાના હોય તો આખરે કેવી રીતે કરીશું. પણ આ તમામ બાબતો પહેલાં ચાલો એ તો જાણી લઈએ કે આ વખતનો આ ગણેશ મહોત્સવનો જે અવસર છે, શુભ સંયોગ છે, કેટલો છે ખાસ. શાસ્ત્રીજી, આખરે આ વખતે આ કેટલો મોટો અવસર બની રહેશે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જય ગણેશ. ઓમ નમો નારાયણ. પ્રશ્ન તો મને એ પણ થઈ રહ્યો છે કે આખરે ગજાનન ગણપતિ ખુદ શુભના કરતા છે, તો આખરે શું તેમને આમંત્રિત કરવા માટે પણ શુભ ચોગડિયું જોવું પડે? ભગવાન ગજાનંદજી વિઘ્નહર્તા છે અને સકલ સર્વસ્વ એમના આધીન છે. છતાંય આપણે ઘરમાં પૂજન કરીએ તો એક મુહૂર્ત આવશ્યક હોય છે, કારણ કે આપણે એમની સ્થાપના કરી રહ્યા છીએ અને એમની સાથે બીજા દેવતાઓની બી પૂજન થાય છે. તો એ મુહૂર્ત દેખવું બહુ લાભકારી અને ઉચિત હોય છે. બિલકુલ, આ વખતે શુભ મુહૂર્ત આપણે જોઈશું, શુભ કરતા દેવને આપણે આમંત્રિત કરીશું, પરંતુ આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખીશું. અને ટીવી નાઇન હંમેશા એ પ્રયત્ન કરતું રહેવું છે કે આખરે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ હોય અને ઇકો ફ્રેન્ડલી જ ગજાનન ગણપતિ આપણા ઘરમાં બિરાજિત હોય. તો શાસ્ત્રીજી, આખરે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ વિશે તો ખાસ આપની પાસે જાણવા માંગીશું અને સાથોસાથ એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે શાસ્ત્રોક્ત રીતે જો ગજાનન ગણપતિને ઘરમાં લાવી રહ્યા છો તો આખરે કયા વિધિ વિધાન કરશો તે તમામ બાબતો પણ અમને જણાવી દો. હવે જયેશભાઈ, આપે બહુ સરસ વાત કરી છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશ, કે માટીના ગણપતિ અને શાસ્ત્રના વિધાન અનુસાર એટલે પ્રાચીન કાલથી માટીના ગણપતિની સ્થાપના જ કરવું શુભ માનવામાં આવ્યું છે. અને માટીના ગણપતિ તમે જાતે બનાવો, કે તમે જાતે એક નાનકડી મૂર્તિ બનાવીને, કારણ કે તમે જે જાતે બનાવશો એમાં તમારી શ્રદ્ધા અને ભાવ પ્રગટ થશે અને જે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરવામાં આવે છે એનાથી ભગવાન બહુ જલ્દી પ્રસન્ન થાય છે. તો આપ નાનકડી એટલે મૂર્તિ ઘરે બનાવીને પણ સ્થાપના કરી શકો છો અને ઘરે સ્થાપના કરીને અને ઘરે જ વિસર્જન કરી શકો છો. તો પર્યાવરણ પણ શુદ્ધ રહેશે. અને પ્રાચીન કાળમાં એક બહુ સરસ વાર્તા છે. મહારાષ્ટ્રમાં એક રાજા થયા, એમના રાજ્ય પર એક રાજાએ આક્રમણ કર્યું હતું અને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 દિવસ સુધી એ રાજાએ એક જેલની અંદર એક માટીના નાનકડા ગણપતિ બનાવીને એમની પૂજન અર્ચન કર્યું અને 10મા દિવસે ભગવાન ગણેશજીની કૃપાથી એક એવો ચમત્કાર થયો એ રાજાને મુક્ત કર્યું અને પછી એમણે એ ગણપતિનું પૂજન કરીને વિસર્જન કર્યું. ત્યારથી એટલે આ પ્રથા પ્રારંભ થઈ છે. તો માટીના ગણપતિની જે પૂજન છે એ બહુ ફળદાયી છે અને પ્રાચીન કાળથી એ જ ચાલી રહ્યું છે. તો આપણે માટીના ગણપતિ જાતે બનાવીને એનું પૂજન ઇત્યાદિ કરવું જોઈએ, એની સ્થાપના કરવી જોઈએ અને ઘરમાં જ વિસર્જન કરવું જોઈએ. તો પર્યાવરણ પણ શુદ્ધ રહેશે અને આપની પૂજાનું અને શ્રદ્ધાનું આપને ભગવાન ફળ પણ આપશે. તો બિલકુલ, આ વખતે આપણે લઈએ એવો સંકલ્પ કે આ વખતે તો આપણે માટીના ગજાનનને જ ઘરમાં સ્થાપિત કરીશું અને વિસર્જન પણ ઘરમાં જ કરીશું. તો આખરે આ એક અનોખો સંકલ્પ આપણે લઈ રહ્યા છીએ. પણ શાસ્ત્રોક્ત રીતે જો ગજાનન ગણપતિને ઘરની અંદર આપણે સ્થાપિત કરવા હોય તો કઈ કઈ એવી શાસ્ત્ર વિધિ વિધાન છે કે જેને આપણે અનુસરણ કરવું જ રહ્યું? બહુ સરસ વાત કરી છે આપણે શાસ્ત્રના હિસાબે, કારણ કે મંગલ મૂર્તિ છે ભગવાન. તો મંગલ મૂર્તિને જ્યારે લાવતા હોય ત્યારે બધા મંગલ શુભ ચિહ્ન હોવા જોઈએ. તો સૌ પ્રથમ એટલે બધા જ એટલે
એમના મિત્ર સગાવાળા બધા એકત્રિત થાય અને ભગવાનને મૂર્તિને જ્યારે એટલે લેવા જાય, ઢોલ સાથે નગારાઓ સાથે ભગવાનનું પૂજન કરીને એમને વધામણા કરીને લઈને આવે અને પછી એટલે ઘરમાં લાવીને એક પાટલા પર સરસ કપડું પાથરીને આસન આપે ને ભગવાનને વિરાજમાન કરે અને ત્યારબાદ પછી એટલે ભગવાનનું પૂજન ઇત્યાદિ સર્વકર્મ કરે. બિલકુલ, ખાસ કરીને પૂજન અર્ચન આપણે જ્યારે કરતા હોઈએ છીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું અને સમગ્ર ત્યાં આપણે એ જ વાત કરવી છે કે ઘરની અંદર જ જે દ્રવ્યો પ્રાપ્ય છે અને જે સરળ રીતે આખરે તેમનું પૂજન અર્ચન કરવું હોય તો જ્યારે આપણે માટીના ગણેશને ઘરની અંદર પ્રસ્થાપિત કરી રહ્યા છીએ, કયા એવા સરળ દ્રવ્યોથી આપણે પૂજન અર્ચન કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે સૌ પ્રથમ ભગવાન જ્યારે આપ એટલે પોતે ઘરમાં મૂર્તિ બનાવી શકો છો અને ઘરમાં ગણેશજીની પ્રતિમા તમે ના બનાવી શકતા હો તો બહારથી એટલે માટીની પ્રતિમા ભગવાનની લાવી શકો છો. હવે સૌ પ્રથમ એક પાટલા ઉપર જ્યાં એટલે ભગવાનને સ્થાપિત કરવું છે, એક તો પૂર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ, આ બે જગ્યાએ આપ ભગવાનની સ્થાપના કરી શકો છો. ત્યારબાદ એક પાટલું મૂકી એના પર સ્વસ્તિક. સ્વસ્તિક જે છે ભગવાન ગણેશજીનું મુખ્ય યંત્ર છે અને શાસ્ત્રમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવજીના લગ્ન થયા ત્યારે બી ગણપતિ પૂજન થયું હતું. ત્યારે એ સમય દરમિયાન સ્વસ્તિક બનાવીને પૂજન કરવામાં આવ્યું હતું. તો સ્વસ્તિક એટલે સૌથી પહેલાં એ પાટલા ઉપર બનાવવું જોઈએ. પછી લાલ કપડું ત્યાં આસન પાથરવું જોઈએ અને ત્યારબાદ ભગવાન અક્ષત મૂકે એટલે ચોખા મૂકીને આસન મૂકીને ભગવાનને ત્યાં વિરાજમાન કરવા જોઈએ. હવે પૂજન માટે આપને જણાવું છું કે આપણે માટીની મૂર્તિમાં તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ જ છીએ કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન જેવું પ્રાણ તત્વ મારામાં છે એવું જ પ્રાણ તત્વ પરમાત્મા તમારું આ મૂર્તિની અંદર આવે અને કે જ્યારે શ્રદ્ધા હોય છે તો ત્યારે ભગવાન અંદર પ્રગટ થાય જ છે. હવે એક સોપારી આપ લઈને સ્થાપના કરી શકો છો ત્યાં નાની પૂજા માટે. તો એને પંચોપચાર રીતે પંચામૃતથી દૂધથી અભિષેક કરીને તમારા ઘરમાં નાની ગણપતિની મૂર્તિ હોય તો એ પણ તમે સાથે મૂકી શકો છો પૂજામાં. તેનું પૂજન ઇત્યાદિ કરો. ત્યારબાદ એક મંગલ કલશ, કારણ કે મંગલ મૂર્તિની સ્થાપના છે તો એક મંગલ કલશની સ્થાપના હોવી જોઈએ. તો ભગવાન ગણેશજીની બાજુમાં એક તાંબાનો લોટામાં જળ ભરીને અને એના પર પાન મૂકીને પંચપર્ણ એટલે પંચપલ્લવ પર્ણ મૂકીને શ્રીફળ મૂકીને એનું પૂજન કરીને સ્થાપના કરવી જોઈએ. અને ત્યારબાદ જે આપણે માટીની ભગવાનની પ્રતિમા સ્થાપિત કરી છે મહાગણેશની એનું પૂજન કરવું જોઈએ. તો સૌથી પહેલાં એમને પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કર્યા બાદ એમને એટલે ગંગાજળના છાંટા નાખવા જોઈએ. ત્યારબાદ એને વસ્ત્ર અને યજ્ઞોપવિત એટલે જનોઈ આપવી જોઈએ અને જનોઈ આપ્યા પછી ભગવાનને કુમકુમનું તિલક કરવું જોઈએ અને ત્યારબાદ અવીર ગુલાલ સિંદૂર ઇત્યાદિ અર્પણ કરવા જોઈએ. કારણ કે આ સૌભાગ્ય દ્રવ્ય છે અને ભગવાન ગણપતિ મહારાજને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવામાં આવે તો સર્વસ્વ સકલ મનોકામના પૂર્ણ થાય છે અને સર્વ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો ત્યારબાદ પછી એટલે ભગવાનને સુગંધિત દ્રવ્ય એટલે અત્તર અર્પણ કરવું જોઈએ અને એના પછી ભગવાનને પુષ્પની માળા. તો આપ ભગવાનને પુષ્પની માળા અર્પણ કરો અને પુષ્પની માળા અર્પણ કર્યા બાદ ભગવાનને એટલે ધૂપ દીપ અર્પણ કરો, નૈવેદ્ય અર્પણ કરો અને નૈવેદ્યમાં મોદક અને જો તમે મોદક ના મૂકી શકો તો ઘૃતગુળ નૈવેદ્યામ કે શાસ્ત્રમાં ઘૃતગુળ ભગવાન ગણેશજીને બહુ પ્રિય છે તો ગોળ અને ઘી એનો પ્રસાદ પણ આપ ભગવાન આગળ મૂકી શકો છો અને ત્યારબાદ ભગવાનની આરતી કરવી જોઈએ અને આરતી કર્યા પછી ભગવાન મહાગણેશને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થના કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આટલી સૂક્ષ્મ રીતે શાંતિથી અને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક પૂજન કરવાથી ભગવાન ગણેશજીની કૃપા આપના અને આપના પરિવાર પર પૂર્ણ રૂપે થશે. તો તમામ રીતે ખૂબ જ સંક્ષિપ્તમાં અને ખૂબ જ સરળ રીતે આ તમામ વિધિ વિધાન આપે જણાવી દીધા છે. પણ શાસ્ત્રીજી આખરે ઘણા લોકો એક સવા દિવસ માટે કે પછી 10 દિવસ માટે પણ આખરે ગજાનન ગણપતિને લાવતા હોય છે. તો એવે તબક્કે ઘણા લોકોને એવી ભ્રાંતિ રહેતી હોય છે કે આખરે કેટલા દિવસ માટે ગજાનન ગણપતિને ઘરે આમંત્રિત કરી શકાય? હવે આપ આપની શ્રદ્ધા અનુસાર કે અનુકૂળતા અનુસાર ઘણા લોકો જે અનુકૂળતા હોય કે સવા દિવસ માટે, 3 દિવસ માટે કે 5 દિવસ માટે કે 10 દિવસ માટે, જેમ આપની શ્રદ્ધા છે, ભક્તિ છે કે ભગવાન ભાવના ભૂક્યા છે તો
જેમ આપની શ્રદ્ધા છે એ હિસાબે આપ ભગવાનનું પૂજન કરો, સ્થાપના કરો, એનાથી ભગવાન મહાગણેશ આપના પર પ્રસન્ન થશે. બિલકુલ. તો આખરે આસ્થા અને અનુકૂળતા તમામ બાબતો જોવાતી હોય છે અને એ અનુસાર આપ ગજાનનને આમંત્રિત કરી શકો છો. અને હવે વાત કરીશું એ તમામ બાબતોની. આપણે ઘણા બધા વિધિ વિધાન થકી ગણેશજીની પૂજન અર્ચનની વિધિ વિધાન કરતા હોઈએ છીએ, પણ ખાસ કરીને ગજાનનની જ્યારે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે દુર્વા ખાસ અર્પણ કરાતી હોય છે. તો આખરે દુર્વા શા માટે અર્પણ કરવી જોઈએ અને શું તેના પણ કોઈ ઉપાય હોઈ શકે? હવે દુર્વા અર્પણ કરવાનું પહેલું કારણ ભગવાનનું જે મુખ છે એ ગજનું છે. હવે ઘણાને એવું પ્રશ્ન બી થતું હોય છે કે ગજનું મુખ કેમ ભગવાનનું, બરાબર? અને કારણ કે મહાદેવજી બીજું બી તો મસ્તક મૂકી શકતા હતા, પણ ગજનું જ કેમ? કારણ કે ગજના એટલે મસ્તકમાં ગજ મૂકતા હોય છે તો એ બ્રહ્મત્વ માનવામાં આવે છે. તો ભગવાન ગણેશ સૌ પ્રથમ બ્રહ્મત્વ છે, તો એના હિસાબે એટલે ગજનું મુખ એમને લગાવવામાં આવ્યું. હવે ભગવાન ગણેશજીની એટલે સૂંઢ હંમેશા ઉપર બાજુ રહે છે, તો ગજની જે એટલે હાથીની સૂંઢ તો હંમેશા સીધી હોય છે, તો આ વાંકી કેમ? તો આનું બી એટલે શાસ્ત્રો કે અથર્વ શીર્ષમાં બી મૂલાધારનું એટલે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તો જે તત્વને જાણવું હોય પહેલાં, અને તત્વને જાણવા માટે જે બ્રહ્મત્વ પ્રાપ્ત કરવું પડે, તો એના માટે વ્યક્તિને પહેલાં ડીપલી જવું પડે છે અને પછી ઉપર ઉઠે છે. તો આ રીતે ભગવાનની એટલે જે સૂંઢ છે એ આપણને બતાવે છે કે આપણે પહેલાં પરમ તત્વ માટે નીચે જઈએ અને નીચેથી જ એટલે બધા ચક્ર ચાલુ થાય છે વ્યક્તિના. 7 ચક્ર છે તો એ બી મૂલાધારથી પ્રારંભ થાય છે અને બ્રહ્મત્વ ઉપર સુધી જાય છે. તો એ ભગવાનનું જે મુખ છે એ આપણને એ સૂચવે છે કે જે નીચેથી આપણે પ્રારંભ કરીએ. બીજું કે ભગવાન એક દંત છે, તો ભગવાન ગણેશજીને એક દંત આ સૂચવે છે કે તમે પરમ તત્વ એકને જ પકડો, અને એકને કાં તો સંસારમાં રહીને તમે એક પરમ તત્વને પકડો છો તો તમને પૂર્ણ રૂપે ભગવાનની પ્રાપ્તિ. અને ભગવાનનું જે ગજમુખ છે એના કારણે ભગવાનને દુર્વા અર્પણ કરવામાં આવે છે. તો દુર્વા અર્પણ કરવાથી ભગવાન બહુ જલ્દી પ્રસન્ન થાય છે, અને ભગવાનનું જે પ્રસાદ છે, રોજનું નૈવેદ્ય છે, એનામાં બી દુર્વા ચડાવવી જોઈએ, અને દુર્વા ચડાવીને જ ભગવાનને પ્રસાદ જે છે એ અર્પણ કરવામાં આવે છે. તો દુર્વા ચડાવવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને સર્વસ્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. બિલકુલ. તો દુર્વા અર્પણ કરવાનું મહાત્મ્ય તો આપણે જાણી લીધું, પણ આ દુર્વાના ઉપાય થકી આખરે ગજાનનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરીશું? હવે બધાને અલગ અલગ એટલે મનોકામના હોય છે, તો કે 11 દુર્વા કાં તો પછી 108 દુર્વા, જેમ એટલે આપની યથાશક્તિ તથા ભક્તિ. જેમ ભક્તિ છે તો ભગવાન ગણેશજીના જાપ કરતાં કરતાં જ્યાં આપણે તમે સ્થાપના કરી છે ત્યાં એક દુર્વા ચડાવીને ભગવાનનું ધ્યાન કરતાં કરતાં કે ઓમ સર્વ કાર્ય સિદ્ધાય નમઃ, મંત્ર ફરીથી કહું છું, ઓમ સર્વ કાર્ય સિદ્ધાય નમઃ. આ મંત્ર જાપ કરતાં કરતાં ભગવાનને જો દુર્વા અર્પણ કરો છો તો આપ જે મનોકામનાથી કરશો એ મનોકામના મહાગણેશ આપની પૂર્ણ કરશે. બિલકુલ. તો દુર્વા બાદ મારે વાત કરી છે તમામ પુષ્પોની. આમ તો અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ પુષ્પ અર્પણ કરાતા હોય છે, પરંતુ જાસૂદનું પુષ્પ ગણપતિને ખાસ અર્પણ કરાતું હોય છે. તો જાસૂદનું પુષ્પ શા માટે અર્પણ કરવું જોઈએ, અને સાથોસાથ અન્ય એવા કયા પુષ્પો છે કે જેના થકી જો ગજાનન ગણેશની પૂજા કરીએ તો કેવા કેવા ફળની પ્રાપ્તિ થશે? જાસૂદનું જે પુષ્પ છે એ ગણેશ પુરાણ અનુસાર ભગવાન ગણેશજીને બહુ પ્રિય છે. અને કમળનું પુષ્પ અને જાસૂદનું પુષ્પ ચડાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીની કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપ જાસૂદ અને કમળના પુષ્પ ભગવાન ગણેશજીને અર્પણ કરો છો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. બિલકુલ. તો આખરે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે પણ આપણે આ પુષ્પ અર્પણ કરવા જોઈએ, પરંતુ વિવિધ દ્રવ્યો થકી પણ આપણે ગજાનનને વિનવતા હોય છે. તો કયા કયા એવા દ્રવ્યો છે કે જેનાથી ગજાનન ગણપતિની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે? તો સુગંધિત દ્રવ્ય કે આપ જ્યારે એટલે કેવડાનું જે અત્તર હોય છે એ અર્પણ કરવાથી અને કેસરનું અત્તર અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને કેવડાનું જે અત્તર અર્પણ કરે છે તો એ વ્યક્તિને સ્વાસ્થ્યમાં લાભ થાય છે, અને કેસરનું જે અત્તર અર્પણ કરે છે એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, અને એને ત્યાં
લક્ષ્મી અચળતાનું ભગવાન વરદાન આપે છે અને એના બધા જ કાર્ય સિદ્ધ થાય છે. બિલકુલ. તો આખરે પુષ્પની વાત કરી લીધી. આ ઉપરાંત હવે આપણે પ્રસાદની વાત કરીશું. આખરે ગજાનન ગણપતિને તો પ્રસાદમાં મોદક અર્પણ કરાતો હોય છે અને આખરે મોદકના તેઓ ખૂબ જ પ્રિય હોવાથી તેમને વારંવાર એ જ પ્રસાદ અર્પણ કરાતો હોય છે. પરંતુ આખરે ગણપતિજીને પ્રસાદ અર્પણ કરવાનો આવે તો મોદક ઉપરાંત કયા પ્રસાદ અર્પણ કરી શકાય અને કયા પ્રસાદથી કેવા ફળની થશે પ્રાપ્તિ? આપ સૌ પ્રથમ તો મોદક અર્પણ કરે જ છે બધા. તો મોદક અર્પણ કે જે ઋતુફળ આવ્યા હોય એ ઋતુફળ પણ આપ ભગવાનને અર્પણ કરી શકો છો. તો ભગવાનને દાડમ અર્પણ કરવાથી બી ભગવાન બહુ જલ્દી એટલે પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ વ્યક્તિને જીવનમાં મળી જાય છે. અને ત્યારબાદ જેમ મેં પહેલાં કીધું કે તમે કશું અર્પણ નથી કરતો, ઘૃતગુડ એટલે કે ગોળ ઘીનો પ્રસાદ બી ભગવાનને અર્પણ કરી શકો છો. પછી એટલે ભગવાનને શીરો પણ અર્પણ કરી શકો છો અને શીરો અર્પણ કરવાથી પણ ભગવાન બહુ જલ્દી પ્રસન્ન થાય છે. તો આખરે આ તમામ એવી બાબતો છે કે જે ખૂબ જ સરળ છે, ઘરની અંદર તરત સુલભ પણ છે અને એવી રીતે આપ જો ગજાનનને આમંત્રિત કરી રહ્યા છો તો તમામ વિધિ વિધાન થકી આપ તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો. પણ હવે આગળ આપણે એ તમામ વિધિ વિધાનોની વાત કરીશું કે જેના થકી આપની જે તમામ સમસ્યા છે તેનું નિવારણ ગજાનન ગણપતિ આવશે. એ તમામ વિશે પણ આગળ આપણે કરીશું વિસ્તારથી વાત. બસ આ નાનકડા વિરામ બાદ આપ જોતા રહો વક્રતુંડના વધામણા. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વક્રતુંડના વધામણા અને વક્રતુંડના વધામણા આપ કરી રહ્યા છો તો ચોક્કસપણે આપની તમામ સમસ્યાઓ છે તે દૂર થવાની છે. પરંતુ જે પ્રકારની સમસ્યા છે એ સમસ્યા અનુસાર જો નિવારણ કરશો તો ચોક્કસપણે આપને ગજાનન ગણેશની કૃપાની પ્રાપ્તિ થશે. તો શાસ્ત્રીજી હવે એક બાદ એક તમામ જે બાબતો છે તે જણાવી રહ્યા છે. શાસ્ત્રીજી આખરે ગજાનન ગણપતિ પાસે વિવિધ પ્રાર્થના થતી હોય છે, પરંતુ ખાસ કરીને વિદ્યા પ્રાપ્તિ માટે જો ગજાનન ગણપતિને વિનવવા હોય તો કયા ઉપાય કરી શકાય? આમ તો ભગવાન ગણેશજી સિદ્ધિ બુદ્ધિના દાતા છે અને ભગવાન પાસે સૌ પ્રથમ વ્યક્તિએ બુદ્ધિ માંગવી જોઈએ, વિદ્યા પ્રાપ્તિ માંગવી જોઈએ. તો વિદ્યા પ્રાપ્તિ માટે સંકટનાશનમ સ્તોત્રમનું દરેક વિદ્યાર્થીએ સવાર સાંજ ભગવાન ગણેશજીની સન્મુખ પાઠ કરવું જોઈએ. તો આખરે આ વિદ્યા પ્રાપ્તિ માટેનો ઉપાય તો આપે જણાવી દીધો અને આ ઉપાય બાદ સૌથી મોટો પ્રશ્ન આવે છે એ છે આખરે પોતાના ઘરના ઘર કરવા માટેનો. અને સૌ કોઈ એવી અપેક્ષા રાખતા હોય છે કે તેમનું ઘરનું એક ઘર વસી જાય અને ઘણા તો એવી પણ માનતા રાખતા હોય છે કે મારું ઘર જો બની ગયું તો સૌથી પહેલાં હું ગણેશજીની ગણેશ મહોત્સવમાં સ્થાપના કરીશ. તો આવા જે તમામ ગણેશ ભક્તો છે એમના માટે કોઈ સરળ ઉપાય સૂચવી દો. હવે આ 10 દિવસ જે છે ગણેશજીની સ્થાપના રહે છે તો એ સમય દરમિયાન આપ ભગવાન આગળ ખારેક હોય છે તો એટલે 108 ખારેક ભગવાનને એક એક કરીને અર્પણ કરો. ગણેશજીનું મંત્ર જાપ કરતા કે ઓમ વિઘ્ન હર્તાય નમઃ. મંત્ર ફરીથી કહું છું, ઓમ વિઘ્ન હર્તાય નમઃ. તો એક એક ખારેક ભગવાન સન્મુખ અર્પણ કરવી જોઈએ અને પછી એટલે એ ખારેક જે છે એ નદીમાં વિસર્જન કરવી જોઈએ બીજા દિવસે. તો આ કરવાથી વ્યક્તિની જે મનોકામના હોય છે કે મારું પોતાનું ઘર બની જાય તો એ મનોકામના ભગવાન ગણેશજી બહુ શીઘ્રથી શીઘ્ર પૂર્ણ કરે છે. હવે વાત કરીશું જે ઘણા લોકોને ઈચ્છા હોતી હોય છે લગ્ન જીવન સુખરૂપ થાય, તેમને સુપાત્ર મળી જાય. તો અને ગજાનન ગણપતિ તેમને તો લગ્નમાં પણ સૌથી પહેલાં આમંત્રિત કરાતા હોય છે. તો લગ્નની સમસ્યાઓ છે જેને લગ્ન વાંછુક આખરે યુવક યુવતીઓ જોઈએ છે કે લગ્ન જીવન સુખરૂપ થાય, તો એના માટેનો કયો છે ઉપાય? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે કે ઘણા માતા પિતાને એમના દીકરા અને દીકરીની ચિંતા હોય છે કે આમના લગ્ન જીવન ક્યારે એટલે થશે. તો 41 હળદરની ગાંઠ, આખી હળદર જે આવે છે તો એ ભગવાનને એક એક કરીને અર્પણ કરવાની છે અને મીઠું પાન અર્પણ કરવાનું છે. હવે એનામાં ઓમ ભાલચંદ્રાય નમઃ. તો ભાલચંદ્રાય નમઃ મંત્ર જાપ કરતા કરતા એક એક ગણપતિને અર્પણ કરવાની છે અને ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવાની છે. તો આ કરવાથી આપના ઘરમાં જે વિવાહની એટલે સમસ્યા છે એનું તરત નિવારણ આવશે અને ભગવાન ગણેશજી આપના ઘરે શીઘ્રથી શીઘ્ર પધારશે. બિલકુલ. તો આખરે લગ્ન વાંચુકો માટેનો આ સુંદર મજાનો ઉપાય છે, પરંતુ જ્યાં સુધી આપણા હાથમાં લક્ષ્મી નથી હોતી ત્યાં સુધી ઘણી બધી સમસ્યાઓ આપણને સતાવતી હોય છે. તો આખરે લક્ષ્મી પ્રાપ્તિ માટે આખરે કયો ઉપાય કરી શકાય? કારણ કે લક્ષ્મી વિનાયકની પૂજા તો આપણે સૌ કોઈ કરતા હોય છે, પણ જીવનમાં ધન પ્રાપ્તિ થાય એ માટેનો કોઈ ગણેશ ઉપાય સૂચવી દો. આ સમય જે 10 દિવસ છે એ સમય દરમિયાન એક તો ભગવાન ગણેશજી આગળ એક શ્રીફળ મૂકવું જોઈએ અને એ શ્રીફળ આપ ભગવાનના 10 દિવસ પછી વિસર્જન થાય છે તો એ વિસર્જન દરમિયાન પછી એ શ્રીફળ છે એ તમે તમારા
ઘરમાં મૂકી શકો છો લક્ષ્મી માટે. તો એનાથી આખા વર્ષ દરમિયાન જે છે તમને કોઈ લક્ષ્મીની તકલીફ નહીં પડે. બીજો ઉપાય કહું છું કે ગણેશજી આગળ આપ પૂજા પછી એટલે લવિંગ, સોપારી અને એલચી મૂકો છો અને ત્યાર પછી એ એલચી અને સોપારી એક લાલ કપડામાં બાંધીને ઘરમાં એટલે જ્યાં તમે ધન મૂકતા હો, જે સ્થાન હો પૈસા મૂકવાનું ત્યાં મૂકો. તો આ નાનકડો ઉપાય કરવાથી આપના ઘરમાં લક્ષ્મીની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે અને ભગવાન ગણેશજીની કૃપાથી લક્ષ્મીના અક્ષય ભંડાર ભરેલા રહેશે. બિલકુલ. તો આખરે આ ઉપાય પણ ખૂબ જ કારગર સાબિત થશે, પરંતુ ઘણાના જીવનમાં એટલું બધું માથે કરજ કે દેવું થઈ ગયું હોય છે ત્યારે તેઓ મૂંઝાઈ જાય છે. શું એ વખતે ગજાનન ગણપતિનો કોઈ ઉપાય કરવાથી આખરે તેમને આ તમામ દેવામાંથી મુક્તિ મળી જશે ખરી? આ 10 દિવસ જ્યારે ગણપતિ તમારા ઘરે વિરાજમાન છે ત્યારે આપ ગણેશ ઋણમુક્તિ સ્તોત્રમ છે, ગણેશ ઋણમુક્તિ સ્તોત્રમ, એનું સવાર સાંજ એટલે ગણેશજીને સન્મુખ બેસીને પાઠ કરવું જોઈએ. અને બીજું એક સરસ આપને ઉપાય સરળ બતાવું છું કે જ્યારે ગણેશજીની સ્થાપના કરો ત્યારે એક લાલ કપડામાં મસૂરની દાળ, એક શ્રીફળ અને એક સોપારી બાંધીને ગણેશજી આગળ મૂકી દો અને 10 દિવસ દરમિયાન આ ગણેશ ઋણમુક્તિ સ્તોત્રમના પાઠ કરવા જોઈએ. આ પાઠ કર્યા પછી 10મા દિવસે જ્યારે ગણેશજીનું વિસર્જન થાય છે ત્યારે ગણેશજીને પ્રાર્થના કરીને જ્યારે ગણપતિની મૂર્તિ વિસર્જન કરીએ છીએ એ સમય દરમિયાન એ પોટલી પણ વિસર્જન કરી દેવી જોઈએ. અને આ ઉપાય કરવાથી આપને શીઘ્રથી શીઘ્ર કર્જમાંથી મુક્તિ મળી જશે. બિલકુલ. અને આ ઉપરાંત ઘણા લોકોને સંતાન પ્રાપ્તિની જે કામના રહેતી હોય છે અને તેને કારણે તેઓ શેર માટેની ખોટને કારણે પીડાતા હોય છે અને ગણેશ મહોત્સવ દરમિયાન ઘણા લોકો એ પ્રાર્થના પણ કરતા હોય છે. સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય એ માટે શું ઉપાય કરી શકીએ? સંતાન પ્રાપ્તિ માટે વ્યક્તિએ ગણેશજી સન્મુખ એટલે દહીંનું ભોગ લગાવવું જોઈએ. દહીંનું ભોગ લગાવીને અને એ પ્રસાદ રૂપ લેવું જોઈએ. અને ત્યારબાદ એટલે કે ગણેશજી આગળ એક જ્યારે સ્થાપિત કરીએ ત્યારે એક ફળ મૂકવું જોઈએ અને એ ફળ છે 10મા દિવસે એ પતિ પત્નીને ગ્રહણ કરવું જોઈએ. તો આ કરવાથી એટલે સંતાનની પ્રાપ્તિ શીઘ્રથી શીઘ્ર થાય છે. બિલકુલ. તો ઘણા બધા ઉપાયો આજે આપણે સૂચવ્યા છે અને તમામ ઉપાયો થકી એ વાત તો સ્પષ્ટ છે કે આખરે ગજાનન ગણપતિની અપાર કૃપા ચોક્કસપણે વરસે. હવે થોડી સરળ વાત પણ કરી લઈએ કે ઘણા મંત્ર થકી પણ આપણે ગણેશજીની ઉપાસના કરતા હોય છે. તો એવા કયા સરળ મંત્રો છે કે જેનાથી ગણેશજીની વિશેષ કૃપા આ વખતે ગણેશ મહોત્સવની અંદર સૌ કોઈને પ્રાપ્ત થશે? એક બહુ સરસ મંત્ર કહું છું જેનાથી એટલે બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ગણેશજીનું બીજ મંત્ર છે અને સર્વ કાર્ય સિદ્ધ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ. ફરીથી મંત્ર ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ ગણેશાય સર્વજન સર્વ કાર્ય સિદ્ધાય હુમ ફટ સ્વાહા. આ મંત્રનું જાપ રોજ સવાર સાંજ આપ ગણેશજીના સન્મુખ કરો છો તો આપની સકલ મનોકામના જે છે ભગવાન ગણેશજી પૂર્ણ કરશે અને આપના પરિવાર પર ગણેશજીના આશીર્વાદ પૂર્ણ રૂપે થશે. બિલકુલ. ખાસ કરીને તમામ લોકો છે તે વિશેષ પૂજન અર્ચન કરવા માંગતા હોય છે. તો આ ગણેશ મહોત્સવની અંદર વિશેષ પૂજન અર્ચનમાં શું કરી શકાશે અને કયા એવા કાર્યો છે કે જે કાર્યોથી બચવું જોઈએ આ ગણેશ પૂજન દરમિયાન? સૌ પ્રથમ તો આ સમય દરમિયાન એટલે ભગવાનને ઘણા લોકો 1008 કમળ અર્પણ કરતા હોય છે, 1008 દુર્વા અર્પણ કરતા હોય છે ભગવાનનું જાપ કરતા અને ઘણા લોકો યજ્ઞ બી કરતા હોય છે. અને તમે યજ્ઞ ના કરી શકો તો એક સરળ ઉપાય બતાવું છું કે એક છાણા અને ધૂપિયું પ્રગટાઈ લેવું જોઈએ અને એનામાં ગણેશજીનું નામ ઘી અને ગોળની 5 આહુતિ આપવી જોઈએ. તો આ ઉપાય કરવાથી બી તમને યજ્ઞનું ફળ મળશે. બિલકુલ. ગણેશ મહોત્સવ દરમિયાન એવા કયા કાર્યો છે જે આપ કરો તો ખૂબ સારું છે, પણ કયા કાર્યો અવશ્યપણે ન જ કરવા જોઈએ? સૌ પ્રથમ તો બધા માંગલિક કાર્ય કરવું બહુ શુભ રહે છે, પણ આ સમય દરમિયાન વ્યક્તિએ કોઈને ખોટા શબ્દ નહીં બોલવા જોઈએ અને જે શાસ્ત્ર નિયમ છે એ પાળવા જોઈએ કે આપણા કારણે કોઈ વ્યક્તિ દુઃખી થાય એવું કામ ના કરવું જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, વ્યક્તિએ કોઈનું મન ના દુખાવવું જોઈએ. તો સર્વસ્વથી પ્રેમ કરીએ અને સારી રીતે અમે બધા સારા વ્યવહારથી આ 10 દિવસ રહીએ અને ભગવાનનું પૂજન કરીએ તો ભગવાન બહુ શીઘ્રથી શીઘ્ર આપના અને આપના પરિવાર પર પ્રસન્ન થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી આપે ખૂબ સુંદર મજાના ઉપાય પણ આજે અમને જણાવ્યા અને આ ગણેશ મહોત્સવની અંદર ગણેશજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય એ તમામ બાબતો શાસ્ત્રોક્ત રીતે જણાવી. આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. જય ગણેશ. તો આ વખતનો ગણેશ મહોત્સવ આપના માટે ખૂબ જ
ફળદાયી બની રહે, શુભદાયી બની રહે, એ જ અમારી અભ્યર્થના છે. અને આ વખતે ગણેશ મહોત્સવની અંદર માટીના ગણેશ લાવજો અને સંકલ્પ કરજો કે ઘરે જ આખરે આ માટીના ગણેશજીનું આપણે વિસર્જન કરીશું. તો ચોક્કસપણે પ્રકૃતિનું પણ જતન થશે અને ગજાનન ગણપતિની પણ અપાર કૃપાની આપની પર વૃષ્ટિ થશે. હાલ અમને આપશો રજા. નમસ્કાર.